ભગવાન સ્વામિનારાયણને અતિશય વહાલો એવો ગ્રંથ અને ભગવાન વ્યાસ નારાયણ એ જેના લેખક છે એવો વિદુર નીતિ નામનો જે ગ્રંથ, એની યથામતી કથા કરવાનું નક્કી કર્યું છે. ગ્રંથ ઘણો બધો નાનો છે, એની સામે અજાણ્યો પણ છે. કારણ કે શિક્ષાપત્રી હોય, ભાગવત હોય, રામાયણ હોય, એને વારંવાર વાંચવાનો અભ્યાસ આપણને હોય. ભક્ત ચિંતામણી હોય, હરિલીલામૃત હોય, જે આપણા સાંપ્રદાયિક ગ્રંથો કે જેમાં આપણા ઈષ્ટદેવના લીલા ચરિત્રો અથવા તો એણે કરેલી આજ્ઞાઓ, એટલે અવારનવાર એનો અભ્યાસ અમે ને તમે બધા જ કરતા હોઈએ. પણ આ ગ્રંથ એવો છે કે જેનો અભ્યાસ મને પોતાને નથી તો તમને તો ન જ હોય. ઘણા વર્ષો પહેલાં એક વખત વાંચેલો, ત્યાર પછી કાંઈ હાથમાં લેવાનો પ્રયાસ અત્યાર સુધી નથી કર્યો. હમણાં કલાક અગાઉ જોયું, હરિકૃષ્ણ મહારાજને ઉપર છોડ્યું કે મહારાજ જીભ ઉપર બેસી અને જે બોલાવશે એ બોલવાનું છે. અને ગ્રંથ શબ્દ આવે એટલે તમને મોટું પુસ્તક દેખાય, પણ વિદુર નીતિ આટલો નાનો ગ્રંથ છે. માત્ર ને માત્ર એના 8 અધ્યાયો છે અને આધાર માત્ર આનો આજ છે. વડતાલમાંથી બહાર પડેલો ગ્રંથ છે. એક શ્લોક સંસ્કૃત હોય, એનું નીચે ગુજરાતી કરેલું હોય. એટલે આમ તો આધાર વગરની પાંગળી કથા જેને કહી શકાય. પણ પૂર્ણાહુતિની તારીખ આપણે કંઈ મૂકી નથી. મહારાજ 15 દાડે પૂરી કરાવે, 20 દિવસે પૂરી કરાવે કે મહિને કરાવે, જ્યારે પૂરી થશે ત્યારે આપણે અહીંયા પૂર્ણાહુતિ કરવાની છે. અને વિદુર નીતિ ગ્રંથ એવો છે કે જેમાં ભગવાનના લીલા ચરિત્રો કે ભગવાનની વાતો બિલકુલ નથી આવતી. અને આ ગ્રંથની સામે શ્રોતાઓ અતિ બુદ્ધિશાળી હોવા જોઈએ, તો જ આ વસ્તુ એને સમજાય. તો એ વસ્તુ પણ ઓછી પોસિબલ છે. પણ છતાંય આપણે આપણી લોકભોગ્ય ભાષામાં એને સમજાવવાનો પ્રયાસ કરીશું. વળી વિદુર નીતિની અંદર વિદુરજી અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. રાત્રિના સમયે આ ગાથા ગવાયેલી છે અને એ વખતે કોઈ જ હાજર નહોતું. માત્ર ધૃતરાષ્ટ્ર અતિ ઉદાસ થઈને બેઠા છે અને વિદુરજી એક પછી એક ડોઝ એને જબરજસ્ત આપે છે. એટલે ખાસ કરીને જ્યારે રાજ્ય બાબતના કજિયા કંકાસ ચાલતા હતા અને એ બાબતે જ્યારે ધૃતરાષ્ટ્રને ન્યાય માટે સમજાવવાના હોય તો વધારે વિદુર નીતિમાં રાજધર્મ આવે કે રાજાએ આવી રીતે રહેવું. પછી જે માથે ટોપી ઓઢાય અને ફિટ થઈ જાય એવું છે, બધાએ સમજવા જેવું તો છે. રાજા કહેતા સમાજનો, ઘરનો, દેશનો, રાજ્યનો, ગામનો જે મોવડી હોય એને રાજા કહેવાય. એ રીતે એ એંગલથી જો આપણે વિદુર નીતિને સમજવાનો પ્રયાસ કરીએ તો બધા જ ધર્મો આપણને ઉપયોગી થાય એવું છે. મહાભારતની કથા તમે બધાએ ખૂબ સરસ રીતે સાંભળી છે. તો એ મહાભારતની અંદર ઉદ્યોગ પર્વ આવે છે અને એનું એક પેટા પર્વ જેને પ્રજાગર પર્વ કહેવાય. પ્રજાગરનો અર્થ થાય જાગરણ, જગાડનારી કથા. તો એ પ્રજાગર પર્વ એટલે આ વિદુર નીતિ. શિક્ષાપત્રની અંદર ભગવાન શ્રી હરિએ વિદુર નીતિને યાદ કરી છે
વેદાશ્ચ વ્યાસસૂત્રાણી શ્રીમદ્ભાગવતાભિધમ પુરાણમ ભારતેતુ શ્રી વિષ્ણોર્નામ સહસ્ત્રકમ તથા શ્રી ભગવદ્ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્ય સ્કાંદ વૈષ્ણવ ખંડગમ. શિક્ષાપત્રીનો શ્લોક નંબર 93 અને 94. મહારાજ કે અમને 8 સત્શાસ્ત્રો માન્ય છે. ઘણી વખત આપણને આ શ્લોકો છે ને એ વિચાર કરતા કરી મૂકે કે આપણા ઈષ્ટદેવને આ 8 શાસ્ત્રો માન્ય છે, તો ઈષ્ટદેવને જે માન્ય હોય એનો અભ્યાસ આપણે કર્યો જ હોવો જોઈએ, એને આપણે વાંચ્યા જ હોવા જોઈએ. અને છતાંય દુઃખ સાથે કહેવું પડે કે ભાગવત પુરાણને બાદ કરતાં બીજું બિલકુલ ઓછું, ભગવદ્ ગીતાનો અભ્યાસ પણ ખૂબ જ ઓછો. તો મહારાજે 8 સત્શાસ્ત્ર બતાવ્યા. પહેલો વેદ, દર્શન પણ કદાચ નહીં કર્યા હોય તો પહેલો વેદ. બીજું વ્યાસસૂત્ર, નામય શિક્ષાપત્રીમાંથી જ સાંભળ્યું, પુસ્તકનો તો કોઈ પ્રશ્ન નથી. અને ત્રીજું દુનિયામાં અતિ પ્રસિદ્ધ પુરાણ ભાગવત મહાપુરાણ, જેનો બધાને અભ્યાસ સાંભળેલું વગેરે છે. અને ત્યાર પછી મહાભારત મહાકાવ્યમાંથી ભગવાને 3 ફૂલ ચૂંટ્યા. વિષ્ણુ સહસ્ત્ર નામ, જેની અંદર ભગવાનના 1000 નામ આવે છે. બીજી રણ મેદાનની અંદર ભગવાનને અતિ ઉતાવળે ગાવી પડેલી એવી ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, એટલે આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. અને ત્રીજી મહાભારતમાંથી ચૂંટેલું ફૂલ એટલે આ વિદુર નીતિ. ત્યાર પછી સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાંથી વાસુદેવ મહાત્મય, એને પણ ભગવાને ભક્તિની પુષ્ટિને અર્થે ચૂંટ્યું છે. એને પણ આપણે સાંભળ્યું નથી, પણ વિદુર નીતિ જેવું કંઈક શુભ મુહૂર્ત આવશે ત્યારે સાંભળશું. અને છેલ્લે બતાવ્યું કે તમામ જે ધર્મશાસ્ત્રો છે, ધર્મશાસ્ત્રોની અંદર ત્યાગી હોય, ગૃહી હોય, આબાલ વૃદ્ધ, દરેકે કેમ રહેવું, સવારે જાગીએ ત્યારથી માંડી અને સૂઈએ ત્યાં સુધીમાં આપણે શું શું કર્મ કરવા, તો આ બધી વાત છે એ ધર્મશાસ્ત્રોમાં અલગ અલગ એંગલથી, અલગ અલગ સમયગાળામાં, સતયુગમાં કોઈ લખાયા હોય, કોઈ દ્વાપરમાં લખાયા હોય, કોઈ ત્રેતાયામાં લખાયા હોય, તો એ વખતે માણસોની રીતભાત પ્રમાણે, માણસોની કેપેસિટી પ્રમાણે ધર્મશાસ્ત્રો લખાયા હોય. એટલે બધા ધર્મશાસ્ત્રોને જો જોવા જઈએ તો ઘણી બધી દ્વિધા ઊભી થાય કે આમ કરવું કે આમ કરવું. એક ઋષિ કહે છે કામ કરજો, બીજા ઋષિ કહે છે કામ કરજો. એટલે મહારાજે તમામ ધર્મશાસ્ત્રોનું સંશોધન કરી અને એક શાસ્ત્રને માન્ય કર્યું છે, જે છે યાજ્ઞવલ્ક સ્મૃતિ. તો આવી રીતે 8 સત્શાસ્ત્રને માન્ય કર્યા. આમ તો મહારાજે બાલ્યાવસ્થાની અંદર જ યજ્ઞોપવિત આપ્યા પછી 4 શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ 4 શાસ્ત્ર કયા? તો કે ભાગવત, મહાભારત, સ્કંદ પુરાણ અને ધર્મશાસ્ત્રો. આ 4નો અભ્યાસ કર્યા પછી મહારાજને એમ લાગ્યું કે મારો આશ્રિત આટલો બધો જો દરિયો ડોળવા જશે તો મોક્ષના માર્ગે ચોક્કસ અટવાઈ જશે. એટલે મહારાજે 4નો સાર ખેંચ્યો. ભાગવતમાંથી સાર ખેંચ્યો, 5મ સ્કંદ અને 10મ સ્કંદ. એક યોગશાસ્ત્ર અને એક ભક્તિશાસ્ત્ર. એક સ્કંદ 5મો એ જગતમાંથી અલગ પડતા શીખવાડે, અને 10મ સ્કંદ ભગવાનની અંદર જોઈન્ટ થતા શીખવાડે. ગઢપુરમાં ભગવાન શ્રી હરિએ પ્રાગજી પુરાણીની પાસે વિદુર નીતિની કથા કરાવી છે એવું સત્સંગ જીવન કહે છે. સત્સંગ જીવનના 4થા પ્રકરણના 9મા અધ્યાયમાં 39 અને 40મો શ્લોક, એમાં શતાનંદ સ્વામી એવી નોંધ કરી છે કે તતશ્ચ નાગ પંચમ્યામ નેયમ વૈદુરિકમ હરિ શ્રોતુમ આરંભયામાસ. નાગ પાંચમને દિવસે એટલે કે શ્રાવણ સુદ પાંચમને દિવસે ભગવાન શ્રી હરિએ ભક્તોના હિતને માટે
વિદુર નીતિ નામનો ગ્રંથ સાંભળવાનો આરંભ કર્યો અને શ્રાવણ સુદ પૂનમ કહેતા રક્ષાબંધનને દિવસે પૂર્ણાહુતિ કરી. મહારાજે 11 દિવસની વિદુર નીતિની કથા કરી અને 11 દિવસ આમ તો નાની હોવા છતાંય થાય. એનું કારણ હતું કે પ્રાગજી પુરાણી વાંચે પછી એનું વિશ્લેષણ સ્વયં મહારાજ કરે. સંપ્રદાયના બૃહસ્પતિ સમા નિત્યાનંદ સ્વામી બેઠા હોય, બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય, મુક્તાનંદ સ્વામી જેવા ધુરંધરો બેઠા હોય તો એની અંદર ખૂબ ચર્ચા વિચારણાઓ થતી હશે. એટલે 11 દિવસ લાગ્યા. અને આમ એવું પણ બની શકે કે મહારાજને ખાસ કરીને બપોર પછીના ટાઈમે કથા સાંભળવાનું વધારે બનતું, એટલે આપણે જેવું કદાચ કર્યું હશે બપોર પછી, પણ એમને માઇકના પ્રોબ્લેમ નહોતા, એટલે લિંક ક્યારેય તૂટે નહીં. તો આવી રીતે મહારાજે 11 દિવસ સુધી એ અદ્ભુત લીંબ તરુ નીચે બેસી અને જીવન જીવવાની જડીબુટ્ટી જેવી બહુ નાની પણ છતાંય અતિ વિશાળ એવી આ વિદુર નીતિની કથાને સાંભળી છે. હવે વિદુર નીતિની પૂર્વ ભૂમિકા જો જોઈએ તો મહાભારતના મત પ્રમાણે કૌરવોએ કપટ કરી અને બહુ નિર્દોષ એવા ધર્મરાજાને દ્યુતની બાજી રમાડી અને એમાં રાજ પોતે ગયા. પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો અને 1 વર્ષ ગુપ્તવાસ રહેવાનું થયું. બોલી એવી હતી કે 1 વર્ષ ગુપ્તવાસ રહે અને એમાં કૌરવો જો એને પકડી પાડે, કહેતા ઓળખી જાય, તો વળી પાછા 12 વર્ષ વનમાં જવાનું. પાક્કા તાંબાને પત્રે લખાણ થયા, ધર્મરાજાની સહી પણ થઈ ગઈ. 12 વર્ષ પૂરા થયા. 1 વર્ષ વૈરાટનગરની અંદર ગુપ્ત રહ્યા. હવે સામાન્ય માણસ હોય તો એ તો કોઈને ત્યાં નોકર બનીને પણ વરસ કાઢે, પણ આ તો બધાય ચક્રવર્તી સમ્રાટના દીકરાઓ હતા, રાજકુમારો હતા. શત વંદન કરવાનું મન થાય કે વન મેળવ્યું તોય ભોગવી લીધું, રાજ મેળવ્યું તોય ભોગવી લીધું, અને કોઈના નોકર થઈને રહેવાનું આવ્યું 1 વર્ષ તોય ભોગવી લીધું. કોઈ દિવસ આપણે આપણા જીવનમાં એની નોંધ લેતા નથી. જે દ્રૌપદીજીને વળાવ્યા ત્યારે 1000 દાસીઓ દ્રૌપદીજીની સેવામાં દ્રુપદ મહારાજાએ આપેલી. તમને કેટલી આપીશ? અને એ જ દ્રૌપદીજી જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે પોતાનું રાણીપણું કે રાજકુંવરીપણું એને એક બાજુ મૂકી નાનામાં નાનું હસ્તિનાપુરનું ખંડિયું રાજ્ય કહેવાય, ધોળકા વૈરાટનગર, અને ત્યાંનો જે રાજા એના રાણી સુદક્ષિણા એની દાસી થઈ અને એના કેશ સમારવાનું કહેતા માથું ગૂંથવાનું કામ 1 વર્ષ સુધી એણે કર્યું છે. અને આ વસ્તુ જ્યારે કરી ત્યારે જ એને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું છે. આપણને બધા જ કથાઓ એવું શીખવાડે છે કે સુખમાં ક્યારેય છકવું નહીં અને દુઃખમાં ક્યારેય ડગવું નહીં, કારણ કે સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. તમે વિચારો કે માણસની સ્થિતિ તો જિંદગીમાં સરખી નથી રહેતી, પણ અતિ સ્થિર એવા દિવસ અને રાત્રિ એની સ્થિતિ પણ સરખી નથી. અત્યાર સુધી દિવસ ટૂંકો હતો, હવે ધીમે ધીમે લંબાવા માંડ્યો. અત્યાર સુધી રાત્રિ લાંબી હતી, હવે ધીમે ધીમે ટૂંકી થવા માંડી. પણ માણસ એટલા બધા અધીરિયા સ્વભાવનો છે કે સુખ આવે તોય સહન ન કરી શકે અને દુઃખ આવે તોય સહન કરી શકતો નથી. ગાથાઓ વર્ષોથી ગવાય છે અને વર્ષોથી એ ગાથાઓને માણસ જ સાંભળે છે, કોઈ પશુ પક્ષી સાંભળવા નથી બેસતા. પણ છતાંય એ વસ્તુ જીવનમાં ચરિતાર્થ થતી નથી. દુઃખ આવે એટલે એને એમ થાય કે જાણે મારા ઉપર આખું બ્રહ્માંડ ભાંગી પડ્યું.
એટલા બધા આમ ઉદાસ થઈને બેઠા હોય, ફરતા હોય, શાંતિ પોતાને નહીં, કોઈને લેવા પણ ન દે. તો તમે ક્યારે એવું વિચાર્યું કે આ લોકોના જેવા દુઃખ આપણે આવ્યા છે? વૈરાટના રાજ્યમાં તો કદાચ કંઈક ખાવા પીવાનું મળતું હશે, પણ વનમાં ફરતા ત્યારે તમે એ વિચારો કે વનની અંદર 5 દીકરાઓનો જન્મ થયો, જેના શરીર સાદડીએ છોલાયા છે, જેને પાથરવા એની પાસે એક પહેરવાનો હોય તો પાથરવા તો ક્યાંથી હોય? ક્યાંય મહાભારતમાં કથા નથી 12 વર્ષમાં પાંડવોએ કપડું બદલ્યું હોય, કારણ કે પહેરે કપડે નીકળી ગયા હતા. અને દુર્યોધને કદાચ ના ન પાડી હોત ને તોય ધર્મરાજા હાર્યા પછી કંઈ જ લેવા તૈયાર નહોતા. જે દ્રૌપદીને લેવા તૈયાર ન હોય એ બીજું તો ક્યાંથી લે? તો આવી પરિસ્થિતિમાં વિરાટનગરની અંદર બધા જ ગુપ્ત રહ્યા. બધાએ મંત્રણાઓ કરી. દરેકને એક દેવનું વરદાન હતું કે તમને કોઈ ઓળખી નહીં શકે. અને એટલે ધર્મરાજા સ્વયં કંક નામથી વૈરાટનગરીમાં ત્યાંના રાજાના રાજ સલાહકાર તરીકે, રાજગુરુ તરીકે રહ્યા. બીજું કાંઈ નહીં કરવાનું, એમની પાસે બેસવાનું. કાંઈ પણ રાજ્યનો અટપટો પ્રશ્ન આવે એટલે આ કિંક ઋષિને પૂછવામાં આવે, એટલે એ એમનું સોલ્યુશન કરે. અને એક જ ટાઈમ ભોજન કરવાનું, રાજ કચેરીમાં જ પથારી કરીને રાત્રે સૂઈ રહેવાનું. આવી રીતે એ પોતી રહ્યા. અને ભીમસેન છે એ રાજાના સૈન્યના રસોડે રસોઈ બનાવવા માટે રસોઈયા થઈને રહ્યા. ઇન્દ્ર જેવા ઇન્દ્ર, જે સ્વયં પરમાત્માનો અંશ કહેવાય, ઇન્દ્રપુત્ર એવા અર્જુન, જે બૃહદનલા નામે વ્યંઢળનો વેશ ધારણ કરી અને રાજાની જે કુંવરી ઉત્તરા એને નૃત્ય અને સંગીત શીખવાડતા 1 વર્ષ સુધી. નકુલ અશ્વવિદ્યામાં પારંગત હતા, એટલે ઘોડાઓને ટ્રેનિંગ વગેરે આપવી, અશ્વશાળાને સાચવવી, આવું કામ કરતા. સહદેવજી તો ભગવાનના ભક્ત હતા, એટલે એમણે ગૌશાળા સંભાળી. રોજ ગાયો ચરાવવા જવાનો, ગાયોને સાચવવાની, સાજી માંદી રાત્રે આ તે સતત એણે ગાયોનું ધ્યાન રાખવાનું. આ 1 વર્ષ સુધી આવું કર્યું. અને સહજ છે કે 84,000 દેશના રાજ્યમાં જ્યારે ભાગ પડવાનો હોય ત્યારે દુર્યોધન જેવા લુચ્ચા માણસને એની ચિંતા તો હોય જ, કારણ કે એને આખી ધરતી એની જ કરીને બેસવાનું હતું. એટલે 12 વર્ષ પૂરા થયા, રોજ શકુનીને પૂછીને દિવસો ગણે. પણ આને પાપીને અધિક માસના દિવસો કેટલાક આવી બહુ ખબર, કારણ કે ધર્મમાં કોઈ રુચિ જ નહોતી. એટલે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા ને પછી દુર્યોધનને ચિંતા થવા માંડી. એટલે વારંવાર એ તપાસ કરાવે કે ક્યાંક પાંડવો ગુપ્ત હશે, અને જો આપણે એને શોધી કાઢીએ તો વળી પાછા 12 વર્ષ વનમાં જાય તો આપણું રાજ્ય છે એમને અકબંધ રીએ. આવી એની મેલી મુરાદ. એટલે એમણે ઘણા બધા સંશોધન માટેના પ્રયાસો કર્યા. ભીમસેને કબીરાપુરની અંદર જે 100 કબીરાઓને પેલી વાવમાં નાખી દીધેલા, એમાંથી એક કબીરો ભાગીને નીકળી ગયેલો અને એ હસ્તિનાપુર આવી દુર્યોધનનો સેવક થઈને રહેલો, પણ બહુ તાકાતવાળો મલ્લ જેવો મસ્તાનો. એટલે પાંડવોની શોધ માટે કબીરાને મોકલ્યો અને તાંબાના પત્રે લખી આપ્યું કે દરેક રાજ્યની અંદર જઈને એ રાજાને દુર્યોધનનો સંદેશો આપવાનો અને એવું કહેવાનું કે તમારા રાજ્યની અંદર તમે એક જગ્યા તપાસી લો, પર્વતના કોતરો, નદીના કોતરો સહિત ક્યાંય પણ પાંડવો હોય તો દુર્યોધનને જાણ કરો, અને જો તમારા રાજ્યમાં પાંડવો ન હોય તો 100 મણ સોનું આપો. આવી રીતે એને મોકલેલો. એટલે બધા જ રાજ્યોની અંદર ફરતો ફરતો એ દ્વારિકા ગયો અને દ્વારિકામાં જઈ અને કહ્યું, કારણ કે એને શંકા હતી કે પાંડવો એને સંબંધીઓ થાય એટલે કદાચ એને દ્વારકાધીશે કે બળદેવજીએ સંઘર્યા હોય, એના આશરે ગયા હોય. એટલે જઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પાંડવો અહીંયા છે. ભગવાન કહે છે જોઈ લો.
બળદેવજીને પૂછ્યું તો બળદેવજીએ ના પાડી કે પાંડવોની અમને ખબર જ નથી. એટલે આણે એવું કહ્યું કે તો અમારા છત્રપતિની આજ્ઞા છે કે 1.25 મણ સોનું આપો. ભગવાન તો કાંઈ ના બોલ્યા, પણ દાઉજીનો પિત્તો ગયો. દાઉજી કહે છે કે અમે કોઈના ખંડિયા રાજા નથી. ધરતી ઉપર જે રહેતા હોય એ તમારા ખંડિયા રાજા કહેવાય. અમે તો સાગર બેટમાં રહીએ, એટલે દ્વારિકા કોઈના હકની નથી. એટલે તારા દુર્યોધનને કહી દેજે કે 1 પણ રૂપિયો નહીં મળે, 1.25 મણ સોનું તો શેનું. દાઉજીનો મગજ ગયો એટલે એણે તરત હાથમાં હળ લીધું. ઠાકોરજીએ સાન કરી કે મોટા ભાઈ, ભીમસેનના હાથે એનું મૃત્યુ છે, તમારા હાથે નથી. બળદેવજી કહે છે કે તો હે દ્વારિકાના માલિક, એક તો વર્ષોથી પાંડવો પીડા ભોગવે છે, અને વળી ભીમસેન આને ક્યાં શોધવા જશે, એટલે કહેતા હો તો ભીમસેન પાસે પહોંચાડી દઉં. ભગવાન કે એ સેવા ગણાશે. એટલે હળની અણીએ ચડાવીને હળને જે ઉછાળ્યું, દ્વારકામાંથી ઘા કર્યો એક કબીરાનો, એ સીધો વૈરાટની ભાગોળમાં આવીને પડ્યો. તમર ચડી ગઈ, ચક્કર આવી ગયા, બેભાન થઈને પડ્યો. થોડી વારે ઊભો થયો, બીક લાગી. દ્વારિકામાં તો ખાવાનું એ મળ્યું. હું મારી હોશિયારી બતાવવા ગયો, એમાં હાડક્યા ભાંગી ગયા. એટલે કંઈક સીધું સામાન મળત, પહેલાં ખાવા પીવાની વ્યવસ્થા કરીને પછી દુર્યોધનનું કામ કરવું, એવું વિચારી અને ગામમાં બધે ફર્યો, પણ કોઈએ કાંઈ આપ્યું નહીં. અને છેવટે વૈરાટના રાજમહેલની અંદર રાજ કચેરીમાં એ આવ્યો. ધર્મરાજાને ભીમસેનને તો તરત જ ખબર પડી ગયેલી કે આ એક બાકી રહી ગયો તો એ જ છે. અને વાત કરી કે પાંડવો ક્યાં, વૈરાટ કહે છે કે જોઈ લો, અમારે ત્યાં નથી. એટલે 1.25 મણ સોનું માગ્યું. એટલે ધર્મરાજા તો સત્યવાદી, એટલે બાજુમાંથી એમ કીધું કે સોનું આપવાનું નથી થતું. બસ આટલો શબ્દ ખાલી. ધર્મરાજા એટલા બધા બુદ્ધિવાળા હતા કે બહુ જ ઓછું બોલે. બીજી કોઈ લાંબી પોળી ચર્ચા એમણે નથી કરી. એને સોનું આપવાનું નથી થતું. આટલું કીધું તો વૈરાટનો એવો નિયમ કે કિંગ ઋષિ ના પાડે એ કામ કોઈ ન થાય. એટલે આણે માગ્યું યુદ્ધ. પહેલાં કૈયાને મોકલ્યો, એને બરોબરનો માર્યો અને એ પડ્યો પથારીમાં. અને પછી ધર્મરાજાને ખ્યાલ આવ્યો એટલે ભીમસેનને વાત કરી, અને ભીમસેને એને વૈરાટને બહાર લઈ જઈને ઉપર પહોંચાડ્યો. એટલે એ કાંઈ સમાચાર દેવા આવ્યો નહીં. જેટલા પૂતળા લઈને આવ્યો તો એ બધા વૈરાટને રહ્યા. દુર્યોધન વિચારમાં પડ્યો કે એ તો કંઈ સમાચાર લઈને આવ્યો ને હવે શું કરવું. 12 મહિના પૂરા થવા આવ્યા એટલે નગરનો એક બુદ્ધિશાળી માળી એને મોકલ્યો. માળીને એવું કહ્યું કે યુધિષ્ઠિરને એવું દૈવી વરદાન છે કે એના સત્યના પ્રભાવે એના હાથમાં કોઈ પણ પુષ્પની કળી મૂકવામાં આવે ને, એના હાથમાં આવે એટલે ફૂલ એની મેળે ખીલી જાય છે. જો આ બધાને બધી ખબર છે, પણ છતાંય સત્તાનું, સંપત્તિનું મમત્વ મૂકવા કોઈ જ તૈયાર નથી, અને એટલે જ દુઃખી થાય છે. આપણને નથી ખબર કે સુખ ક્યાં છે ને દુઃખ ક્યાં છે, પણ છતાંય મમત્વ મુકાતું નથી ને એને કારણે આખી જિંદગી દુઃખી થાય છે. જેની પાસે નથી એ દુઃખી થાય છે, જેની પાસે અઢળક છે એ પણ દુઃખી થાય છે. તો આના ઉપરથી એટલું તો સમજાવવું જ જોઈએ કે સુખ છે એ કોઈ સત્તા, સંપત્તિ, કુટુંબ, પરિવારમાં નથી. સુખ છે એ માત્ર ને માત્ર સમજણમાં છે. પાંડવો 12 વર્ષ વનમાં રહ્યા તો રોજ રાત્રે નસકોરા બોલાવતા. દુર્યોધન 5 મણની તળાઈ ઉપર શાંતિથી કોઈ દિવસ ઊંઘ લઈ શક્યો. 42,000 દેશ પચાવી પાડ્યા હતા તોય. એટલે આપણે આમાંથી થોડું થોડું શીખવું બહુ જરૂરી છે. ખોટું મમત્વ ક્યારેય પણ રાખવું નહીં. અને વિદુર નીતિ આપણને આ જ વસ્તુ સમજાવવાની છે. પેલા માળીને મોકલ્યો એટલે એ બધે ફરતો ફરતો ગયો, પણ થોડીક શંકા પણ હતી વૈરાટનગર ઉપર, કારણ કે ત્યાંના સમાચારો વૈરાટમાં કંઈક નવું નવું બન્યું જ હોય, એ સમાચાર બધે જતા હોય. એટલે દુર્યોધનને થોડું એવું થતું કે બની શકે કે કદાચ પાંડવો વૈરાટમાં હોય, એટલે એણે આ માળીને મોકલ્યો. રાજની અંદર આવ્યો અને કહ્યું કે આ ફૂલ છે એ મારે રાજાને આપવા છે.
હવે રાજાને બિચારાને કાંઈ ખબર નથી, એટલે રાજાએ વૈરાટે એવું કહ્યું પહેલાં રાજગુરુને આપો. યુધિષ્ઠિરને ક્યાં જાવ? સત્યવાદી હતા એટલે બીજું તો કાંઈ બોલાય નહીં. એટલે યુધિષ્ઠિરે તરત જ હાથ લંબાવ્યા અને કળીઓ ખીલી નાખો ખોબો ભરાઈ ગયો. પછી તો થોડાક કાવા દાવા કરીને એને થોડાક દિવસ રોકવાનો પ્રયાસ કર્યો કે થોડાક દિવસો ઓછા થાય પછી જાય તો કાંઈક આનો રસ્તો થઈ જાય. એટલે પેલો પછી ફરતો ફરતો આવ્યો હસ્તિનાપુરમાં અને વાત કરી કે છત્રપતિ બન્યું એવું ઘણા બધા રાજા મહારાજાઓ બધાને જોયા તો કોઈનાથી એ કળીઓ ખીલી નહીં, પણ વૈરાટની અંદર રાજાના એક આમ તો નોકર જેવા માણસ હતા. હવે 12 વર્ષ વનમાં રહેલા એટલે આટલી મોટી દાઢી, માથે મોટી મોટી જટાઓ, અને એ જંગલની અંદર એ કોઠા બોરા ખાય ને જંગલી નદીઓના પાણી પી અને ચામડી પણ શ્યામ થઈ ગયેલી, બળી ગયેલી. એટલે પહેલાંને અંદાજ જ ન આવ્યો કે આ ધર્મરાજા છે. એટલે એણે એવું કહ્યું કે એવો કોઈ એક માણસ હતો જેમાં કોઈ એવું દૈવત્વ હતું નહીં, પણ એના હાથમાં કળીઓ ખીલી. એટલે મહારાજ મને એવું લાગે છે કે ધર્મરાજા તો ન જ હોય. એટલે આની શંકા વધારે દ્રઢ બની. કંઈ વાંધો નહીં, બીજો પાંડવોને શોધવા માટેનો ઉપાય શું કરવો એવું વિચાર્યું. આ ચારેય કર્ણ, શકુની, દુશાસન ને દુર્યોધન, આ ચારનો એ જ કામ હતું. એટલે બેસીને વિચાર્યું ત્યારે કર્ણએ એવું કહ્યું કે બીજા કોઈ ઉપાયથી પાંડવો ના પકડાય, પણ પાંડવો છે ને એક ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે, માટે આપણને વૈરાટ ઉપર જો શંકા હોય તો વૈરાટની અંદર જઈ અને વૈરાટ રાજાનું ગૌધન ચરતું હોય ને એને સીધું વાળી લ્યો. અને ગાયો ઉપર જ્યારે મુશ્કેલી આવશે ને પીડા આવશે તો પાંડવો ગમે ત્યાં હશે એને રાજની પડી નથી. એ ગાયોને બચાવવા માટે ચોક્કસ હથિયારો લઈને આવશે ને એ પકડાઈ જાય એટલે આપણે એને ઓળખી લઈશું. હવે આ વાત ચારેય નક્કી કરી. પછી સવારે રાજસભામાં કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મદાદા, વિદુરજી બધા બેઠા છે. એની વચ્ચે પણ વાત કરી. વિદુરજીને તો બહુ ચિંતા થઈ, પણ રાજ કચેરીની પાસે તો કાંઈ બોલી ન શકાય. એટલે બધા જ તૈયાર થયા કે કાંઈ વાંધો નહીં, જેમ રાજા કે એમ કરવું. હવે આ બાજુ આવી અને સીધું ગૌધન ચરે છે એને વાળી લીધું. એટલે ગોવાળો તરત જ વૈરાટ રાજાની પાસે આવ્યા કે કોઈએ ચડાઈ કરી છે ને આપણું ગૌધન વાળ્યું છે. વૈરાટે માણસોને મોકલ્યા, ત્યાં તો કૌરવો હતા. હવે વૈરાટ તો ધ્રુજી ગયા કે કૌરવોની સામે મોરચો માંડવો એ આપણી તાકાતબારી વાત છે. પણ એ કાંઈ વિચારે ના વિચારે અર્જુનને ધર્મરાજાને ખબર પડી. એટલે ધર્મરાજાએ કહ્યું ગમે એમ કરીને ગાયોને તો પાછી વાળવી જ પડશે. એટલે ઉત્તરા નામનો કુમાર હતો, એની પાસે રથ જોડાવીને અર્જુન એમાં બેઠા. પહેલાં એ ઘણાએ મેળા માર્યા, કારણ કે કપડાં સ્ત્રીના અને યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા માટે જવાનું તો આ તો શૂરવીરનું કામ, પણ કોઈ ઓળખતું નથી. એટલે રથને પરાણે દોડાવી અર્જુન લઈ ગયા. અને ધર્મરાજાને ખબર પડી એટલે એણે વૈરાટને કીધું તમે શાંતિથી બેસો, આપણે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે ખબર હતી કે અર્જુન ગયા એક કાફી છે. હવે આ બાજુ હથિયાર તો હતા નહીં, ગાંડી વગર યુદ્ધ શેને કરવું. એટલે જ્યારે વૈરાટની અંદર ગુપ્ત રહેવા માટે આવ્યા ત્યારે નગરની બહાર સ્મશાન ઘાટની પાસે એક શમી વૃક્ષ હતું, ખીજડાનું વૃક્ષ, એમાં એ હથિયારોને ગુપ્ત રાખેલા. એટલે એ રથને સીધો ત્યાં લઈ ગયા. ત્યાં પોતાની ઓળખાણ આપી, કારણ કે નાગરાજ એ શસ્ત્રોને સાચવતા. એટલે એમણે અર્જુનનો વેશ જોઈને કીધું કે હથિયાર નહીં મળે. પછી અર્જુને ખૂબ વિનંતી કરી ત્યારે એવું કીધું કે અર્જુનના 12 નામ છે, તો તમે એના નામ બોલો તો મને ખ્યાલ આવે કે તમે અર્જુન છો. એટલે ફટાફટ નામ બોલાઈ ગયા અને ગાંડીવ આપ્યું, યુદ્ધ કર્યું. પણ દુર્યોધન પાછો હોશિયાર હતો. અર્જુન ભલે સ્ત્રીના વેશમાં પણ બાણ છોડે ને એટલે વારે વારે ભીષ્મદાદાને કે હે દાદા, આ બાણ છોડવાની રીત આની અર્જુન જેવી નથી. પણ દાદા કાંઈ સાંભળે જ નહીં, કારણ કે દાદાને ખબર જ હતી કે આ અર્જુન જ છે. અને બન્યું એવું કે આ જે દિવસે યુદ્ધ થયું
તે દિવસે 12 વર્ષ ઉપરનું 1 વર્ષ પૂરું થવાનો છેલ્લો દિવસ 365મો દિવસ હતો. એટલે દાદાને એમ કે થોડી વાર આમ તેમ થાય ને જો દિવસ આથમી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. અને પછી તો કોઈએ જવાબ દીધો નહીં. જ્યાંને પૂછાય કોઈ જવાબ આપે નહીં, કારણ કે આ તો બધા સત્યવાદી પુરુષો હતા. પછી કર્ણને કહ્યું કે મને શંકા જાય. કર્ણ કે તને જાય, પણ આ દાદા આ પાડવા જોઈએ ને. આવી રીતે માથાકૂટ કરવામાં રહ્યા ત્યાં સૂર્ય ઢળી ગયો. પછી યુદ્ધ બંધ થયું, અર્જુનનો વિજય થયો. પણ દુર્યોધને તરત જ કહી દીધું કે દાદા તમે માનો કે ન માનો, કારણ કે અમને ખબર છે કે અમે જન્મ્યા પછી તમે અમારો પક્ષ કોઈ દી લીધો, ભલે અમારા રાજ્યમાં રહ્યો છો, પણ તમારે ઢળતો ઢાળો તો પાંડવો ઉપર જ છે. ભીષ્મ દાદા કે પણ છે શું? તો કે જઈને એનું કાંડું પકડો. ભીષ્મ દાદા કહે છે ગાંડા, એનું કાંડું પકડવાનો કોઈ મતલબ નથી. અર્જુન છે એ નર છે, એ કોઈ દિવસ સ્ત્રીના કપડાં પહેરે નહીં. આ કે કપડાં ગમે તે પહેરે, બાકી બાણ વારવાની રીત તો એની જ છે. ભીષ્મ દાદા કે એવું આપણે ન કરાય, આ કોઈ બીજાનું રાજ્ય છે. આમ તેમ ગલ્લા ટલ્લા કરી અને એને સમજાવ્યો. બધાએ પાછા ગયા અને ઉત્તરા કુમારે પૂછ્યું કે તમે છો કોણ? તમે વિદ્યા ભણાવો એનાથી આ વસ્તુ થાય નહીં. અર્જુનને ખ્યાલ આવી ગયો કે હવે કાંઈ ચિંતા નથી. એટલે અર્જુને પછી ઓળખાણ આપી. વૈરાટ રાજાને ખૂબ જ પસ્તાવો થયો કે પાંડવો ક્યાં અને હું એક સામાન્ય ખંડિયો રાજા ક્યાં. મેં 1 વર્ષ સુધી બધાની પાસે નોકરપણું કરાવ્યું. એટલે બીજે દિવસે સવારે વૈરાટ રાજા પોતાના 2 હાથને પાછળ બાંધી અને પાંડવોના પગમાં પડ્યા કે અમારી ભૂલ થઈ, અમે તમને ઓળખી ન શક્યા. કદાચ તમે કીધું હોત કે અમે પાંડવો છીએ તો હું કોઈને કહેવાનો નહોતો. ધર્મરાજા કે હવે જે થયું તે, હવે તો અમારે કાંઈ ચિંતા છે નહીં, એટલે હવે અમને રજા આપો અને તમે અમને સાચવા, એ જ તમારો મોટો પાડ. 1 વર્ષ સુધી તમે અમારા અન્નદાતા બનીને રહ્યા છો. પણ વૈરાટ રડતા છાના રહેતા નથી કે મારું કંઈક સ્વીકારો. અર્જુન કે અત્યાર સુધી તો સ્વીકાર્યું, તમારું જ આને અમે જમ્યા. અને એ વખતે વૈરાટે એમ કહ્યું કે મારી ઉત્તરા કુંવરીનું કાંડું હું તમારા હાથમાં સોંપું છું. અર્જુન 2 ડગલા પાછળ ખસી ગયા કે ઉત્તરા છે તો મારી શિષ્યા છે, મારી વિદ્યાર્થીની, કે જેને મેં વિદ્યા શીખવાડી છે, એટલે એ તો મારી દીકરી ગણાય, માટે એનું કાંડું ન ચાલું. પણ જ્યારે વૈરાટ માન્યા નહીં ત્યારે અર્જુનને યાદ આવ્યું. અર્જુન કહે છે કે મારો પુત્ર અભિમન્યુ છે ને, એ પણ રાજકુમાર છે, રાજ્યનો હકદાર છે, માટે એને જો તમે તમારી કન્યા આપો તો અભિમન્યુના લગ્ન અમે ઉત્તરા સાથે કરશું. એટલે આ બધી જ વાત નક્કી થઈ. અને ત્યાર પછી તો જાહેર થઈ ગયા હતા, એટલે કંકોત્રીઓ લખાવી. દ્વારકાધીશ બળદેવજી બધા જ આવ્યા. હવે કૌરવોને પણ સમાચાર આપવા પડે કે આ રીતે વૈરાટમાં લગ્ન છે ને. વૈરાટ રાજાએ કીધું કે લગ્ન કર્યા પહેલાં અહીંથી હું તમને જવા નહીં દઉં. એટલે બધા જાનમાં આવ્યા ને બધી વાત નક્કી થઈ. દુર્યોધનને ઘણું એમ થયું કે મેં ઘણું કીધું પણ આ ડોસા માન્યા નહીં, કારણ કે પહેલેથી એની બાજુ જ છે. પણ છતાંય લોકલાજે બધાએ આવ્યા અને પાંડવોના દીકરાના લગ્ન 13 વર્ષે છતાં થયા. એટલે તમામ રાજા મહારાજાઓ આવેલા. બહુ મોટો ત્યાં મેળાવડો ભરાયો અને ધામધૂમથી લગ્ન થયા. લગ્ન પત્યા પછી એ મેળાવડામાં રાજા મહારાજાઓની વચ્ચે ચર્ચા થઈ કે પાંડવોએ જે રીતે દ્યુતની અંદર રાજ્ય હાર્યા હતા એ પ્રમાણેનો દંડ એમણે ભોગવી લીધો છે. 13 વર્ષ પૂરા થયા છે, તો હવે કાયદેસર એમને એમનું રાજ્ય પાછું મળી જ જવું જોઈએ. દ્રુપદ રાજાને તો વધારે ચિંતા હતી દ્રૌપદી વગેરેની. એટલે બધાએ ભેગા થયા અને વાતચીત કરી. એટલે દ્રુપદ રાજાએ પોતાનો વૃદ્ધ વડીલ એવો બુદ્ધિશાળી જે પુરોહિત એને એવું કહ્યું કે તમે કૌરવોને જઈ અને વાત કરો કે પાંડવોના રાજ્યનું શું. કારણ કે લગ્નનું કામ પત્યું, તમારે કોઈની સાથે અંદરથી સંબંધ બગડેલો હોય તો તમે લોકલાજે એને ત્યાં જાઓ, પણ પ્રસંગ પત્યો નથી કે ભાગ્યા નથી. એમ કૌરવો પ્રસંગ પત્યો એટલે તરત જ નીકળી ગયા. કૌરવો જાય એટલે ભેગું ભીષ્મ દાદા વગેરેને પણ
જવું જ પડે. પણ બીજા રાજા મહારાજાઓએ નક્કી કર્યું કે જ્યાં સુધી પાંડવોના રાજ્યનો નિર્ણય ન થાય ત્યાં સુધી આપણે કોઈ અહીંયાથી જવાનું નથી. ભગવાને બલદેવજીએ વગેરેએ પણ આ જ વાત નક્કી કરી. એટલે દ્રુપદજીએ પોતાનો પુરોહિતને મોકલ્યો અને જઈ અને હસ્તિનાપુરમાં દુર્યોધન પાસે જઈ અને બધી વાત કરી કે પાંડવોએ એના નિયમ પ્રમાણે વનવાસ ભોગ્યો છે, હવે એમનું રાજ્ય એને કાયદેસર પાછું મળવું જ જોઈએ. પણ ધૃતરાષ્ટ્ર હજી કાંઈ બોલે ત્યાર પહેલાં તો દુર્યોધન કહે છે કે રાજ પાછું નહીં મળે. રાજ તો હવે અમારું છે, એનું નથી. એ તો રાજ હારી ગયા છે. અમે આટલા વર્ષ સાચવું, વાવે એની જમીનને રે એનો ઘર. આ તે દાડોને એણે કાયદો કર્યો, માટે કોઈ વસ્તુ એને નહીં મળે. એટલે પુરોહિતે એવું કહ્યું કે તમે વાત સાંભળો, તમે એને આખું રાજ્ય ના આપો. આમ તો એ આખા રાજ્યના જ હકદાર છે, પણ છતાંય તમે આખું ના આપો તો તમારી ફરજમાં આવે 42,000 દેશ તો તમારે એને દેવવા જ જોઈએ. આજીવિકાના સાધન પૂરતું કમસે કમ તમારે એને આપવું જોઈએ. અને એ વખતે દુર્યોધને ચોખ્ખી ના પાડી, કોઈ પણ વસ્તુ હું આપવા તૈયાર નથી. અને છેવટે પુરોહિત બહુ વિવેકી હતા, એણે એવું કહ્યું કે વધારે નહીં, પણ 5 ભાઈઓનો પરિવાર છે, એટલે તમને જે યોગ્ય લાગે એ નાનામાં નાના ખાલી 5 જ ગામડા જો એને આપશો ને તો એ શાંતિથી ત્યાં રહેશે, માટે એટલું તો આપો જ. ત્યારે દુર્યોધન કહે છે 5 ગામડાની વાત કરો છો? શુચગ્રમ નૈવ દાસ્યામી, 100ની અણી મુકાય ને એટલી પૃથ્વી પણ હું એને આજ નહીં ક્યારેય એણે આશા રાખવાની જ નથી, હું આપવાનો જ નથી. હવે આવી રીતે કહીને દૂતને જાકારો દીધો. એટલે ધૃતરાષ્ટ્રને થોડુંક દુઃખ થયું કે આમાંથી નહીં બનવાની બનશે, પણ પુત્રને આધીન હતા એટલે ત્યાં તો કાંઈ ના બોલ્યા. પણ દૂત ગયો એટલે પોતે બહાર જઈ અને દૂતને એવું કહ્યું કે તમે જાઓ, ત્યાં જઈને કાંઈ દુર્યોધન બોલો એ બહુ વાત કરશો નહીં, પણ હું મારા દૂત સંજયને ત્યાં મોકલું છું અને પછી આપણે કંઈક ગમે એવી રીતે સમજાવટ કરી અને કંઈક સમાધાન કરશું. આવું કહી અને દૂતને મોકલ્યા અને પાછળ જ તરત સંજયને બોલાવીને મોકલ્યો અને એવું કહ્યું કે દુર્યોધન તો માને એમ નથી, પણ યુધિષ્ઠિર બહુ ગુણિયલ છે, બુદ્ધિશાળી છે, એટલે એને તમે સમજાવજો કે યુદ્ધ કરવું એ બરાબર નહીં. એટલે સંજય તરત જ વૈરાટની અંદર આવ્યા અને સંજયે કહ્યું કે આ રીતે હું પાંડવોનો આ સંદેશો કૌરવોનો લઈને આવ્યો છું અને યુદ્ધ કરવું એ બરાબર નહીં. ભાઈ ભાઈની વચ્ચે ખાલી સત્તા અને સંપત્તિ માટે અંદરો અંદર કપાઈ મરશું તો એ રાજ કોણ ભોગવશે? એટલે ધર્મરાજા કહે છે કે સંજય તમારી વાત બહુ સાચી છે, પણ તમે જ તમારી રીતે નિર્ણય કરો કે અમે રાજ્યની માંગણી ખોટી મૂકી છે, અમે અમારા હકનો માગીએ છીએ. અણહકનો એક ટુકડો અમે ક્યારેય કોઈનો લીધો નથી. ત્યારે સંજય કહે છે કે વાત બરાબર છે, તમે ધર્મવાળા છો, તમે નીતિવાળા છો, તમારે એના જેવું ન થવાય. ધર્મરાજા કે અમારે એના જેવું નથી થવું, પણ કાંઈક સમજવું તો પડે ને. એ સમજે નહીં તો અમારે શું કરવું? કંઈક નિર્ણય તો આપવો પડે ને. ત્યારે સંજય કહે છે કે તમે ક્ષમાવાળા છો, ક્ષમા છે એ તો સજ્જન પુરુષનું ઘરેણું છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે બધી વાત સાચી, રાજ છે એ 100% 84,000 દેશ અમારા પિતા પાંડુ મહારાજાના જીતેલા. કારણ કે ધૃતરાષ્ટ્ર તો જન્મથી નેત્રહીન હતા, એટલે રાજ્ય એનું નહોતું. અને એક વાત એ પણ યાદ રાખજો કે જે માણસ નેત્રહીન હોય તો એને રાજગાદી ઉપર ક્યારેય બેસાડવામાં આવતો નથી. પણ આ તો પાંડુ મહારાજાને વનવાસ હતો એટલે એમણે ધૃતરાષ્ટ્રને રાજ સાચવવા માટે બેસાડેલા અને એમાં એણે પચાવી પાડ્યું. પાંડવો આવે ત્યાર પહેલાં કાવા દાવા કરીને દુર્યોધનને પણ આપી દીધું. એટલે ધર્મરાજા કહે છે કે પૂરું નહીં, પણ અડધું રાજ્ય તો અમને મળવું જ જોઈએ, અને કદાચ અડધું રાજ્ય ન આપે તોય અમને સંતોષ છે, પણ ઇન્દ્રપ્રસ્થ તો અમે તૈયાર કરી છે. જ્યારે ભીમસેન દુર્યોધનને ખૂબ હેરાન કરવા માંડ્યો, એના ઉપર ચડી બેઠો કે બધું રાજ લખી દે નહીં તો રાજ મારી નાખીશ, બોચી દબાવી,
ત્યારે દુર્યોધને ઇન્દ્રપ્રસ્થ આપ્યું, અને એ કેવી જંગલી ઉબડખાબડ જગ્યા હતી. તો ધર્મરાજા કહે છે કે એને સરખું કરાવી અને એ જગ્યા ઉપર અમે નગરી તૈયાર કરી, એમાં માણસોને અમે વસાવ્યા, મહેનત બધી અમે કરી, તો ઇન્દ્રપ્રસ્થ તો અમને મળવું જ જોઈએ, બીજું કાંઈ ના આપો તો કાંઈ નહીં. હવે આવી રીતે કહ્યું તોય સંજય સમજાવટ કરે છે. ત્યારે ધર્મરાજાએ એવું કહ્યું કે હવે સમજાવટ કરવાનો કોઈ જ મતલબ નથી, યુદ્ધ માટે તૈયાર થઈ જાય, અમે તૈયાર જ છીએ. કારણ કે ભગવાન દ્વારકાધીશે એમને આ રીતની વાત કરેલી કે જો ન આપે તો યુદ્ધ માટે તૈયાર કરવાના છે. હવે આવી રીતે કહ્યું એટલે સંજય સમજી ગયા કે યુદ્ધ સિવાય આનો કોઈ રસ્તો નથી. સંજય તરત જ ત્યાંથી પાછા આવ્યા, પણ સંજયને દુઃખ બહુ થયું કે આ બધા જ કારણ વગરના કપાઈ મરશે. એટલે સંજયનું મોઢું પડી ગયેલું. બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો.